આપણા સૌના હૃદયમાં સદા અખંડ રહેનારા અને અખંડ રહેવાનું વરદાન દેનારા હેતમૂર્તિ હરિકૃષ્ણ મહારાજ, અભિષ્ટ ફલ પ્રદાતા લક્ષ્મીનારાયણ દેવ, પુરુષોત્તમ નારાયણના પરમ ધામની ગોદમાં આવેલા અને ગુરુદેવ રોકડિયા હનુમાન ગુરુદેવે એમાં હનુમાનજી મહારાજ તો ગોપાળાનંદ સ્વામીની હનુમાનજીની વિશેષતા એ છે કે દેવ જ મૂકી કોઈ દીકરો લઈ નો જાય એટલે ફરતી સેના મૂકી દે. આ સેના ગોપાળાનંદ સ્વામીના થાપેલા હનુમાનજી મહારાજ છે, ત્યાં સેના સાથેના હનુમાનજી છે અને એકલો રાજા હોય તો અટવાઈ જાય, સેના હોય વાંધો ન આવે. એમ તમે આવી રહ્યો છો એટલે કોઈ વાંધો જ નહીં આવે, સેના સાથે હનુમાનજી છે. એવા હનુમાનજી મહારાજની સેવામાં ઉપસ્થિત વચન સિદ્ધ અખંડ ધ્યાન પરાયણ કરોડોના કષ્ટને કાપનારા એવા ગુરુતુલ્ય ધ્યાની સ્વામીના શિષ્ય અમારે ભક્તવત્સલ સ્વામીનું નામ શું છે? શ્રીજી પ્યારક સ્વામી. બધા સર્વમંગલ સ્તોત્રના નામ આપણને પણ સંતો અમારે ઉત્સાહી હરિકૃષ્ણભાઈ, આપ સર્વે રોકડિયા હનુમાનજી મહારાજને ત્યાં રોકડું ફળ લેવા માટે ઉત્સાહથી સત્સંગનો લાભ લેતા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ગંગાનો ધોધમાર પ્રવાહ વહેતો હતો અને 5 જણા તરસે મરી ગયા. આખો અનકોટ ભર્યો તો અને 10 જણા ભૂખે મરી ગયા. કારણ હું? એટલે બાપા યુટ્યુબમાં ગંગાનો પ્રવાહ આવતો હતો અને ફોટામાં અનકોટ હતો, એને જ પેટ ભરાય. યુટ્યુબના ગંગાના પ્રવાહથી પ્યાસ જાય. મારા બાપ પરોક્ષ ભાવથી દોષ ન જાય. પ્રગટ પાણી હોય ત્યારે પ્યાસ જાય ને પ્રગટ ભોજન હોય ત્યારે ભૂખ જાય. એમ આ ભગવાન કે ભગવાનના મુક્તોએ સ્થાપેલામાં પ્રગટ ભાવ હોય તેથી આપણા રોકડા કામ થાય, પરોક્ષથી કામ ન થાય. અને આપણને પ્રશ્ન થાય, ભાગવતજીનો આરંભ આવે તે ધંધુકારી ભૂત હું કામ થયો તો? ન કરવાના કરવાથી. અને તમે કરવાનું ન કરો એટલે ન કરવાનું એને મેતે થઈ જાય, આ નિયમ છે. પરંતુ સ્ત્રી ધનાદિકમાં આસક્ત થયો એટલે જ ભૂત થયો તો. લગભગ મોટા ભાગની અધોગતિ આ બે અપાવતા હોય છે. ચાતુર્માસના નિયમમાં ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં નિયમ લખ્યા 8, એની સ્વામીએ વિવેચન કર્યું એ તો લેવાના જ હોય, પાળવાના જ હોય. પરંતુ એટલા નિયમેથી પુરુષોત્તમ નારાયણ આપણા હૈયામાં રમતા નહીં થાય. કેમ જે એ ભગવાનને વચનાત્મા કીધું છે કે નિષ્કામી ભક્ત હોય એનાથી હું અણુ માત્ર દૂર રહેતો નથી. અને ત્યાં સુધી ભગવાન તો બોલ્યા મધ્યના 33માં કે અમે જન્મા ત્યારથી આરંભીને અત્યાર સુધીમાં અમારા મનમાં એક પણ વાર ભૂલે સ્ત્રી કે ધનનો ઘાટ થયો હોય તો અમને 500 પરમહંસના સોગંદ છે. આટલા એ નિષ્કામી અને નિર્વિકારી હતા, સ્ત્રી ધનથી વિરક્ત હતા, એટલે ત્યાં 3000ની ફોજ પરમહંસોની ફરતી હતી. બાકી આસક્તમાંથી કોણ ફરે? અને અમારા સાધુ સંતો ઘણીવાર તમને બધાને ખોટું બીવરાવતા હોય. વાત સાચી છે, સાચું હોય છે, પણ ઘણીક વાર એક પક્ષી કહેતા હોય બીજો પક્ષી રહી જતો. આજે હું બીજો પક્ષી દેખાડવા આવ્યો છું. અમારા સાધુ કે ફડાણીના રંગબાઈ રૂપબાઈ હતા, એમાં રંગેલી રંગબાઈએ લહણ ખાધું એટલે અંતકાળે ભગવાને લહણની ગંધ હુકાવા મેરુ પર્વત ઉપર મૂકી. સારું મેરુ પર્વત ઉપર સ્વામી તપાવીને થોડા દિન લઈ ગયા. પણ પૂતળીબાઈએ ધન ખાંગર્યું હતું તો નરકમાં ગઈ. કોઈ સ્ત્રી કે ધનમાં આસક્ત થાય એ મરીને ભૂત થાય, એ અદ્ભુત ન થાય. અને એટલે આપણા ગ્રંથોમાં લખ્યું છે કે નીતિએ નારાયણ વચે, પ્રામાણિકતાની પર્ણકોટીમાં પરમાત્મા આવે. માટે થોડુંક એવું પણ રાખજો કે હું આજથી એક નિયમ એવો રાખજો કે અણહકનું ઉમરામ નહીં આવવા દઉં.
કોકને વેતરીને મારું ખિસ્સું નહીં ભરું, આ રાખશો તો ઓલા નિયમ ફળશે. વિભીષણ અખંડ રામ 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 કરતો હતો. હનુમાનજી જ્ઞાન કે તારું કામ નહીં રામ કરે. કઈ નામ શું કરે છે કે કામ થોડુંક કરીએ એનું. આ તારો ભાઈ સીતાને અપહરણ કરી લાવ્યો, કાંઈ કહેતો નથી કે રામના કામમાં મદદ કર. તો ભગવાન આપણને આવા રીતે નિર્વાસનિકને નિર્દોષ કરવા આવ્યા હતા. માટે થોડુંક એ લેજો, કોઈ નડવું નહીં. હો ગાડીઓ જ્યાં ત્યાં પાર્કિંગ કરી નાખવી એવું નહીં, કોકને નડે નહીં એમ પાર્કિંગ કરીશ એટલું નિયમ લેજો હારો હાર. એટલે કોકને નડવી નહીં એવું કર્યું એટલે સેવાની શરૂઆત ત્યાં જ થાય. અને પછી કોકને નડવી નહીં એવું કરીને પછી જપ કર્યા હોય ને તો એ જપ ભગવાન સુધી પોગે, એ તપ ભગવાન સુધી પોગે. અમે સુરતમાં ગયા હતા તો ગોવિંદભાઈ ધોળકિયા એ મોટા બિઝનેસમેન છે, પણ બંગલો બનાવ્યો તો પાર્કિંગ પહેલાં કરાવ્યું. એક પણ ગાડી તમારી બહાર રહેતી હોય એવું હોય ને તો એ બંગલો આપણે ધૂળ સમાન છે. એટલે આટલી પ્રામાણિકતા છે ને તો લક્ષ્મી નારાયણ બે આવશે આંગણે. માટે થોડુંક આપણે બોલીએ તો છીએ ચેષ્ટામાં રોજ કે બાયો દેખીને ભાઈઓ છેટેરા ચાલે ને પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે, પણ કરજો એવું. હા આજે તો ઘણા બોલતા જ હોય બાયો દેખીને ભાઈઓ પાહેરા હાલે ને પડી વસ્તુ હાથે ન મેલે. આવા હોય એના ભગવાન ન આવે. માટે થોડુંક આ પણ નિયમ રાખજો. જો વિદેશમાં છે ને એ પૃથ્વીને એક ગોળો માને છે તોય હારા ચોખા બધાય રાખે છે. એક વસ્તુ ક્યાંય પૃથ્વી ઉપર કચરું ન ના વધે. કૂતરું હોય ને તો વાય વાય બેગ લઈને ફરતા હોય સાફ કરવા માટે. અને આપણે માણા હોય તો ગમીને બેસી જાવી છે ઊભા ઊભા. આ નિયમ રાખજો, આ રાખવાની જરૂર છે. આ દેશ આમ તો ઊંચો નહીં આવે, આમ સત્સંગની ઉધળો સત્સંગ નહીં થાય. અને શરૂઆત આપણેથી જ કરવી પડશે. એ 500 પરમહંસોએ કરી હતી અને પુરુષોત્તમ નારાયણ 500 પરમહંસો એટલા માટે અહીં લાવ્યા હતા. માટે થોડુંક આ પણ નિયમ રાખજો ચોખ્ખાઈનું. આપણે આપણા આંગણા ખાલી મોદી સાહેબ સ્વચ્છતાનું અભિયાન કરે ને આપણે ન કર્યું એવું ન હાલે. માટે થોડુંક પવિત્રતાની પર્ણકુટીમાં પરમાત્મા આવે છે. કમસે કમ આપણે આપણું આંગણું ચોખ્ખું રાખીએ. આ ઘર આંગણાની વાત થઈ. હવે મારે કરવી છે હૃદય આંગણાની વાત. જો એક વાર માનધાતા રાજા જે યવનેશ્વરના દીકરા હતા, યવનેશ્વરને કોઈ પુત્ર નહોતો. આ દેશ કૃષિ પ્રધાનની સાથે ઋષિ પ્રધાન હતો. મારે નિયમની એકાદશીની આ વાતમાં પ્રવેશ કરું છું. પરંતુ એક વાર ઋષિનું અપમાન કર્યું તો એ માનધાતાના રાજ્યમાં 600 વર્ષ સુધી અન્નને દાંતને વેર થાય એવા દુષ્કાળ પડ્યા. એના ગુરુદેવ અંગીરા ઋષિના આશ્રમમાં ગયા કે છે કૃપા કરો કાંઈક હવે થાય. કે તમે બીજાની હાય લઈને ખજાનો ભર્યો છે. સમજો કે રાજા હોય તો બીજાને લૂંટીને ભર્યો હોય, એમ આપણે કોકના ખિસ્સો લૂંટીને ભર્યો હોય છે તો દિવાલ ટાઢી થાય છે એસી લાવશો, હૈયું ટાઢું નહીં થાય. આનદાતા રાજા હતો જેનું ઇન્દ્રની બરોબર ઇન્દ્રની સાથોસાથે સિંહાસન સ્વર્ગમાં પડતું હતું, સદે જઈ શકતો હતો, તોય રાડ નાખી ગયો. જ્યારે ઈશ્વર કર્મનો હિસાબ લેશે ત્યારે મૂકશે નહીં. અંગીરા ઋષિ કહે છે કે તે અપરાધ કર્યો છે, એની માફી માગી. અને આ અષાઢ સુદ એકાદશી જેને પદ્મ એકાદશી પણ કહેવાય છે, નિયમની એકાદશી પણ કહેવાય છે, વ્રતની એકાદશી પણ કહેવાય છે, અને દેવ પોઢી એકાદશી પણ કહેવાય છે. આનું વ્રત કરો પછી એને ક્યારેય કોઈને હવે પૃથ્વી ઉપર હું મારી જિંદગીમાં દુઃખ થાય એવું નહીં પહોંચું એવા વ્રત સાથે એકાદશીનું ઉપવાસ કર્યો. અને બીજે દિવસે અનુરાધા નક્ષત્ર પૂર્ણ થતાં પારણા કરાવ્યા. અને ત્યારે 7મા વર્ષે હાંબેલાની ધારે વરસાદ વરસ્યો. આ એકાદશીનું આ મહાત્મ્ય છે. બાપ દુકાળમાં સુકાળ કરે, નિર્દોષતામાં દોષોમાં નિર્દોષતા હૈયામાં થાપે, કુભાવમાં સદભાવ થાપે, કુકર્મમાંથી સત્કર્મમાં ગતિ કરાવે. આનું નામ એકાદશી. આ એકાદશી ભગવાન સ્વામિનારાયણ એટલે પધરાવી હતી. આમ તો એકાદશીની કથા પુરાણોમાં અનેક જગ્યાએ અનેક વિવિધ પ્રકારની લખાયેલી છે. પદ્મ પુરાણ અનુસાર બલિરાજાએ બળેવના દિવસે
બધું સમર્પણ કર્યું. એ તમને ખબર છે ને કે વામન ભગવાન ગુજરાતમાં પ્રગટ્યા. હું કામ પ્રગટ્યા હતા ગુજરાતમાં? હું કામ કેરલા પસંદ ન કર્યું? હું કામ આંધ્ર પસંદ ન કર્યું? હું કામ કર્ણાટક પસંદ ન કર્યું? વામન ભગવાનને ગુજરાત હું કામ પસંદ કર્યું? એટલે બાપા આપણા નાના દિલ વામનમાંથી વિરાટ જેવડા દિલ બનાવવા માટે વામન આ પ્રગટ્યા હતા. આપણને વિરાટ બનાવવા માટે, આપણને દેહરૂપ મટાવીને બ્રહ્મરૂપ બનાવવા માટે. એ જુનાગઢ પાસે વંથળી, એને વામન થળી નામ હતું, પણ આપણને તો છે ને આંધળો અનુકરણ કરવામાં ટેવાઈ ગયેલા ને, ઓલા ગોરિયાને હારે નજરમાં ન આવે ને તો વામન થળી ન બોલે કે વંથળી કરી નાખ્યું. ભ્રગુપુર નગર મગજમાં ન બેઠું, ભરૂચ કરી નાખ્યું. સમજાણું? અને હારા આપણા તે રામ ને કૃષ્ણ, ભીમ ને અર્જુન એકેનું નામ ન લઈ ગયું ને આપણામાં બધા હેનીને ફેલીને ચડાવતા ગયા. અને આપણે એવા મૂર્ખ કે અર્થહીન હોય એમાં પાછા લાલાયત થઈએ. ત્યારે આપણામાં આપણી સંસ્કૃતિનું ગૌરવ હોવું પડે. એ વામન ભગવાન ભરૂચ પાસે, ભરૂચમાં ભગુ ઋષિનો આશ્રમ હતો, ત્યાં બલિરાજા યજ્ઞ કરતા નર્મદાના કાંઠે, ત્યાં ગયા અને ભગવાન પાસે, ભગવાનને બલિરાજા પાસે માંગણી કરી 3 ડગલાની, અને બલિરાજાએ આપ્યું. ભગવાને 3 ડગલામાં સર્વસ્વ લઈ લીધું અને પછી બલિના બંધનમાં આવ્યા. પછી લક્ષ્મીજીએ રક્ષાબંધનને દિવસે રાખડી બાંધી 1 વર્ષ પછી છોડાવ્યા. પછી ભગવાને કહ્યું કે અમે મારા દ્વારે રક્ષા કરવા રહ્યો. ત્યારે સારું, પછી 3 દેવોએ વિભાગ કર્યા. એટલે પહેલાં ભગવાન શિવ રે, ના પહેલાં બ્રહ્માજી રે, વચમાં શિવ રે, અને આ ચાતુર્માસમાં બલિના દ્વારે વિષ્ણુ ભગવાન જાય. એટલે પદ્મપુરાણમાં 2 કથા છે કે ભગવાન આ ચાતુર્માસમાં શેષશૈયામાં, ક્ષીરસાગરમાં પોઢવા પણ જાય અને ત્યાં રક્ષામાં પણ જાય. મને તમને બતાવે છે આ એક પુરાણોની કથા કે શું, તો કે ભગવાન કહે છે કે હું તો હોય તો તમે મારા ભગત થાશો તો હું તમારી રક્ષામાં હાજરા હાજર રહીશ. એકવાર મારા થઈને જુઓ. અને એવા ભક્ત બનવા માટે ભક્તના જીવન બહુ જરૂરી છે. જે દેશનો ઇતિહાસ ભૂહાણો એ સંસ્કૃતિ નષ્ટ થઈ ગઈ, જેનો ઇતિહાસ અમર રહ્યો એ સંસ્કૃતિ અમર રહી. પુરુષોત્તમ નારાયણ તો પધાર્યા, પણ એના 500 પરમહંસો એટલે મારાના તમારામાં જ્ઞાનનો સૂર્યપ્રકાશ કરનારા એ પરમહંસોના જીવન આપણા જીવનને અંધકારમાંથી અંજવાળા તરફ લઈ જનારા અને મૃત્યુમાંથી અમૃતના મુખમાં મૂકનારા કોઈના તાકાતવાર જીવન હોય તો એ 500 પરમહંસોના જીવન હતા. એક પરમહંસો દેહાતીત નીતિ ડોલતા અને બ્રહ્મકુમારીએ બોલતા એવા એ પરમહંસો હતા. આપત્તિમાં આપણને અડગ રાખે, દુઃખની વેળાએ ધીરજનો ટેકો આપે, વાંચતા જ નિષ્ઠાની ખુમારી જગાવે, છતાં દેહે જીવને શિવ કરી મૂકે, દેહરૂપને બ્રહ્મરૂપ કરી મૂકે. એટલા તાકાતવાર કોઈ જીવન હોય તો આ પરમહંસોના જીવનો છે. પરમહંસોના જીવન એટલે પરમાત્માના સાક્ષાત્કાર કરનારા જીવન છે. પણ આ લાભ કોને મળે? વાંચે એને. ખાય, રાંધવાથી પેટ ન ભરાય, ખાવાથી ભરાય. મને આ 2-5 ભક્તોના ફોન હતા કે સ્વામી આ નંદ સંતોના જીવન વાંચતા વાંચતા એવા તન્મય થઈ ગયા તો રાત્રે મહારાજ એ નંદ સંતો સાથે દર્શન દેવા માંડ્યા. આ વાંચતા ત્યારે નકરા પેપર, ન્યૂઝપેપર જ વાંચતા હોય, એના પેપર ન્યૂઝપેપર જ થઈ જાય. સવારમાં સમાચારને સાંજે પસ્તી થઈ જાય, સસ્તી. એમ એની જિંદગી એવી થઈ જાય. માટે ગુરુદેવ રામાનંદ સ્વામીએ માત્ર પ્રપન્નામૃતનો પાઠ કર્યો આ ચાતુર્માસમાં. પ્રપન્નામૃત એટલે માત્ર રામાનુજાચાર્ય અને એને સ્વામી થકી, રામાનુજાચાર્ય થકી સ્થિતિ પામેલા 24 ભક્તોનું આખ્યાન. 24 ભક્તોના આખ્યાન રામાનુજાચાર્ય વૈકુંઠવાસી થયા પછી રામાનુજાચાર્યના એક પીઠના અધિપતિ, આજે તિરુપતિ બાલાજી કહીએ, એના અધિપતિ શેષાચાર્ય હતા. એની 10મી પેઢીએ અનંતાચાર્ય થયા. એને એમ થયું કે અમારા ગૌરવવંતા રામાનુજાચાર્ય, એને મળેલા કુરેશાચાર્ય, મા ગૌદંબા, ધનુર્દાસ, કનકાંગી,
માં સબરી, આના ઇતિહાસો ભૂહાઈ જશે. 10મી પેઢીએ અનંતાચાર્યએ લખ્યા અને પછી 500 વર્ષે રામાનંદ સ્વામીએ પાઠ કર્યા, પરમાત્માનો સાક્ષાત્કાર થયો. તો મારા બાપ હજી પુરુષોત્તમ નારાયણ ગયા, એના પગલાં નથી ભૂવાણા. આપણે હજી એની 5મી 6મી પેઢીએ સીધી લીટીના વારસદાર છીએ. આ એના જીવન વાંચજો તો કેમ ભેટો ન થાય, પણ જોઈએ શ્રદ્ધાનો સાથ. તમારે બજારમાં વસ્તુ લેવી હોય તો જોઈએ હાથમાં થેલીનો સાથ, અને પુરુષોત્તમનો સાથ સાક્ષાત્કાર કરવો હોય તો જોઈએ એમાં શ્રદ્ધાનો સંગાથ. ચોક્કસ ભેટો થાય ને થાય. માટે આવા અનુપમ પરમહંસોના જીવનો પહેલા ભાગમાં 40 હતા, બીજા ભાગમાં 48 હતા, ત્રીજા ભાગમાં 45 હતા, અને આ ચોથા ભાગમાં પાછા 55 છે. આ ચોથો ભાગ ભાગ્યશાળી આ રોકડિયા હનુમાનજી મહારાજનું મંદિર છે કે અહીંયા ત્રીજા ભાગનું વિમોચન કરવા આવવાનું થયું. અને હજી આજે જ તે અમદાવાદથી પ્રેસમાં અમારા સંકેતભાઈ, એમના પિતા જીતુભાઈ શ્રવણ એ લઈને આવ્યા અમદાવાદથી. સંધ્યા આરતી વખતે હરિકૃષ્ણ મહારાજના ચરણમાં સમર્પિત કરી અને આજે તમારા બધા ભક્તોને સમર્પિત કરવા વહેલું અહીં આવ્યો છે. આનું વિમોચન પછી પણ વડતાલ સુરત લેશું, પણ આજે હરિકૃષ્ણભાઈની ભાવના હતી. અને આ તો અમારા આદિગુરુ ગોપાળાનંદ સ્વામીનું દૈવત મૂકેલું સ્થાન, માટે અહીંયા આપણે આનું વિમોચન કરવું છે. મારી તમામ ભક્તોને પ્રાર્થના છે કે બીજા બધા પુસ્તકો તમે વસાવતા હશો, વસાવજો, વાંચજો, પરંતુ એકવાર આ પરમહંસોના જીવન અવશ્ય વાંચજો અને વસાવજો. આ 250 રૂપિયામાં તૈયાર થયેલું પુસ્તક માત્ર 100 રૂપિયામાં તમને આપવાનું છે. કેટલામાં? પુસ્તકનો આ એક પુસ્તક 250 રૂપિયામાં તૈયાર થયું છે. સૌજન્યને આભારી એ ભક્તોએ સેવા આપી તો આપણે 100 રૂપિયામાં મળે છે. રૂપિયા તો ઠીક છે, પરંતુ આનું વાંચન આપણા કચરા જેવા જીવનને કંચનવર્ણી બનાવી દેશે. આપણું આ સદગ્રંથનું વાંચન, એ આ પરમહંસોના જીવનનું વાંચન, એ બાપ ભરાડી જોબનપગીમાંથી ભક્ત શિરોમણી જોબનપગી બનાવી દે, એ તાકાત ધરાવનારા પરમહંસોના જીવન છે. માટે તમે આ પરમહંસ ગાથા વસાવજો, ઘરે વસાવજો, એને વાંચજો. હૈયામાં વસાવશો તો હરિકૃષ્ણ મહારાજના દર્શને આપણે વડતાલ નહીં જવું પડે, હરિકૃષ્ણ મહારાજ આપણા ઘરે દર્શન દેવા પધારશે. એટલી આ પરમહંસોના જીવનના ચરિત્ર ગાથામાં તાકાત છે. સ્વામિનારાયણ ભગવાનને તો એવું કહેતા હતા કે જન્મ કર્મ જે મારા ગાય સાંભળે સંભાળે કોઈ, તે જન જરૂર જાણજો મારા ધામના વાસી હોય. મારા સંતોના સુંદર યશ સતસંગીના જે સાંભળે વારંવાર પરિશ્રમ વિના પામે તો ભવસાગરનો પાર. અને આ કેવું છે તો કે આ કથા દર્દી સંભાળે દુઃખમાં એના દર્દ મટી જાય, અને ભક્ત સંભાળે પ્રેમથી તો એના હૈયાના કળયુગના મળ ધોવાઈ જાય. એવી આ અનુપમ નંદ સંતોની તમે કોઈ દી સાંભળ્યું ન હોય એવા રામાનુજાચાર્ય આપણા 2 થયા, એની કથાઓ છે. આમાં કેટલા નંદ સંતોના આપણે એક ભૂલો ને બીજા ઈશ્વરાનંદ સ્વામી, શ્રીનિવાસાનંદ સ્વામી, ગોલોકેશ્વરાનંદ સ્વામી, અરિહંતાનંદ સ્વામી, સત્યાનંદ સ્વામી, ભૂરી પ્રભવાનંદ સ્વામી, પરમ સંતોષાનંદ સ્વામી, શાંત ગુણાનંદ સ્વામી, શાંત આત્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, 4 હતા. એમાં 3 ગોપાળાનંદ સ્વામીની ગાથા આમાં છે. અને પછી આવા 8 થી મોટા 3 ભાગ લગભગ તૈયાર થઈ જશે જન્માષ્ટમી સુધીમાં. એક હારે આ સંપ્રદાયમાં સૌથી પહેલું ગોપાળાનંદ સ્વામીનું જીવન, હરિચરિત્રામૃત સાગરના 3 ભાગ હોય એવડા, 3 ભક્ત ચિંતામણી જેવડા મોટા ભાગ ગોપાળાનંદ સ્વામીના જીવનના પ્રકાશન થઈ રહ્યા છે. આપણા માટે ગૌરવની વાત છે કે જે સ્વામિનારાયણ ભગવાન પછી સૌથી મોટું યુનિક કામ કર્યું હોય સંપ્રદાયનું તો એ હતા ગોપાળાનંદ સ્વામી. પરમહંસો તો અનેક હતા, પણ જ્યારે જેવું ચિંતવે જે વારે થાય તેવાનું તેવું ત્યારે એવું કોઈ માટે લખ્યું હોય તો માત્ર ગોપાળાનંદ સ્વામી માટે લખ્યું છે. 3000 પરમહંસો હતા, પણ સ્પેશિયલ કેસમાં કોઈએ એક પ્રકરણ ખુદ સ્વામિનારાયણ ભગવાનને લખાવ્યું હોય અને એ પ્રકરણનો પાઠ કરતા આજે પણ અનેકના દુઃખ દૂર થતા હોય
તો એ અનુપમ ઈડર દેશમાં એ ગોપાળાનંદ સ્વામીનું પ્રકરણ છે. બધા પોતપોતાની જગ્યાએ મહાન છે, પણ આ ગોપાળાનંદ સ્વામી એક એવા હતા. અને જ્યાં જ્યાં સ્વામી જમવા જાય ત્યાં પુરુષોત્તમ નારાયણ જમવા જાય. જ્યારે જ્યારે જ્યાં જમે ખુશાલ, ત્યારે ત્યારે જમે સંગે લાલ, જમે જન હાથે નાથ નિત્ય. એ તો ખુશાલ ભક્તની પ્રીત. જ્યાં જ્યાં સ્વામી જમે ત્યાં ત્યાં પુરુષોત્તમ નારાયણ જમે. એવું કોઈ એક સંત માટે લખાણું હોય તો એ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી માટે લખાયું છે. અને જ્યાં જ્યાં સ્વામી હનુમાનજી પધરાવ્યા, સ્વામી કોઈ અબજો રૂપિયાનો ધણી હોય અને પાછો ઉદાર દિલનો હોય તો હાલતા 2-5 લાખ રૂપિયા વેરતો જાય. એમ ગોપાળાનંદ સ્વામી એક એવા હતા, સામર્થ્યના ધણી હતા. હાલતા જાય ને જ્યાં જાય ને સ્વામી સામર્થ્ય મૂકતા જાય. એ રોકડિયા હનુમાનજી મહારાજનું દૈવત એ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીની પ્રતાપનું મૂર્તિમાન સ્વરૂપ છે. એ સારંગપુરના હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવ તો ગલીએ ગલીએ ને ગામડે ગામડે. હનુમાનજીમાં તાકાત જ બધામાં હોવી પડે. બાપ એ તાકાત દેવ કરતા સ્થાપકની છે. અહીંયા એ સ્થાપકની તાકાત છે. કમૈયાળામાં કંચભંજન દેવી સ્થાપકની તાકાત છે. સારંગપુરમાં હનુમાનજી મહારાજની તાકાત સ્થાપકની તાકાત છે. અને આવી રીતે જ્યાં જ્યાં સ્થાપે ને આવું દૈવત મૂકી શકતા હોય એવા કોઈ મહાસમ્રાટ સંત હોય તો એ છે યોગ સમ્રાટ. બોલો બોલો, કોણ છે એ? કોણ છે એ ગોપાળાનંદ સ્વામીનું જીવન 3 ભાગમાં ટૂંક સમયમાં આવી રહ્યું છે. કોઈને લેવું હોય તો અત્યારથી અમારે હરિકૃષ્ણભાઈ નોંધાવી રાખજો, વહેલા એ પહેલાં મળી જશે. હવે અત્યારે આપણે આનું વિમોચન લેવું છે તો આગળ હું હરિકૃષ્ણભાઈને આહુત કરીશ. આપ સંતો આગેવાન ભક્તો સાથે આનું વિમોચન કરાવો. અને અહીંયા અમે થોડા પુસ્તકો લાવ્યા છે, જેને જોતું હશે. અને મેં કીધું એમ 250 રૂપિયાનો ગ્રંથ માત્ર તમને અહીંયા 100 રૂપિયામાં મળશે. અને ગોપાળાનંદ સ્વામીનું જીવન તો 1200 રૂપિયાનું 3 ભાગમાં પ્રકાશન થાય છે, માત્ર 500 રૂપિયામાં આપવાનું છે. માટે એના પણ આપ આગળ ગ્રાહક થાજો, બીજાને પ્રેરણા કરજો. જય સ્વામિનારાયણ. હરે કૃષ્ણભાઈ.